ચલો આજે આપણે ગ્રામરમાં લાસ્ટ ટાઈમ જે પોઈન્ટ સ્ટાર્ટ કરેલો હતો એ કન્ટિન્યુ રાખીએ છીએ. એડિટિંગ ઓફ સેન્ટેન્સીસ. બોર્ડ એક્ઝામમાં ક્વેશ્ચન નંબર 47 to 50 માં પોઈન્ટ પૂછાય છે. 4 માર્ક્સનો પોઈન્ટ છે. લાસ્ટ ટાઈમ આપણે પેજ નંબર 4 સુધી કદાચ લીધું છે. ઓકે, સેન્ટેન્સ નંબર 18 સુધી આપણે લાસ્ટ ટાઈમ કદાચ લીધું છે. બરાબર છે? હા હા સર બરાબર. ઓકે, તો આપણે આજે પેજ નંબર 5 થી સ્ટાર્ટ કરીએ છીએ. સેન્ટેન્સ નંબર 19 છે. ઉપર તમને ત્યાં એક હેડિંગ આપેલું છે, કમ્પેરિઝન. બોર્ડ એક્ઝામમાં આવું હેડિંગ આપશે નહીં, આ યાદ રાખજો ખાસ. આ તો તમને સમજવા માટે વધુ સરળતા રહે એટલે આવા હેડિંગ આપેલા છે. કમ્પેરિઝન કે કમ્પેરિંગ આવું વર્ડનો યુઝ થાય ત્યારે તમારે યાદ રાખવાનું છે કે ડિગ્રીના વાક્યો. આ ડિગ્રી તમને ખ્યાલ છે 3 ડિગ્રી છે: પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. તો આ ત્રણેય ડિગ્રી જે છે એની નિશાનીઓ તમને હું યાદ કરાવી દઉં છું. નંબર 1, પોઝિટિવ ડિગ્રી માં 2 પ્રકાર છે. પહેલો પ્રકાર છે એની 3 નિશાની છે, કે જેમાં પહેલી નિશાની છે એઝ, વિશેષણ એઝ. વિશેષણ કહું ત્યારે સાથે ક્રિયા વિશેષણ પણ સમજવાનું છે. એઝ વિશેષણ અથવા ક્રિયા વિશેષણ અને એઝ એવી રીતે. બીજી નિશાની નકાર વાક્યની છે, નોટ સો વિશેષણ એઝ. અને ત્રીજી નિશાની નો અધર, સો વિશેષણ અને એઝ. નો અધર સાથે હંમેશા એક વચનનું નાઉન આવશે, આવું યાદ રાખવાનું છે. આ પોઝિટિવમાં બીજો પ્રકાર છે એની નિશાની તમને હવે યાદ કરાવું છું. એની 2 નિશાની છે. પહેલી નિશાની માટે વેરી ફ્યુ શબ્દ યાદ રાખવાનો છે, વેરી ફ્યુ, પછી એઝ વિશેષણ એઝ. બીજી નિશાની છે ઓનલી સમ સાથે એઝ વિશેષણ એઝ. આ વેરી ફ્યુ ને ઓનલી સમ સાથે હંમેશા બહુવચનનું નાઉન આવશે અને બહુવચનના નાઉન મુજબ ક્રિયાપદ બહુવચનનું આવશે, આવું ખાસ યાદ રાખજો. નેક્સ્ટ 2 નંબરમાં કમ્પેરેટિવ ડિગ્રી આવે છે. કમ્પેરેટિવ ડિગ્રીમાં પણ 2 પ્રકાર છે. પહેલો પ્રકાર જે છે એની નિશાની તમને કહું છું. પહેલા પ્રકારની નિશાનીમાં વિશેષણ ક્રિયા વિશેષણનું સીધીનું રૂપ, મતલબ કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ સાથે ધેન. એમાં જ બીજી એક નિશાની છે, એ બીજી નિશાનીમાં વિશેષણ ક્રિયા વિશેષણનું સીધીનું રૂપ પ્લસ ધેન એની અધર. એની અધર પછી હંમેશા એક વચનનું નાઉન આવશે, આવું યાદ રાખવાનું છે. તો આ પહેલો પ્રકાર કમ્પેરેટિવનો થયો. હવે કમ્પેરેટિવમાં બીજો પ્રકાર, એમાં પણ 2 નિશાની છે. પહેલી નિશાનીમાં વિશેષણ ક્રિયા વિશેષણનું સીધીનું રૂપ પ્લસ ધેન પ્લસ મોસ્ટ અધર. મોસ્ટ અધર સાથે હંમેશા બહુવચનનું નાઉન આવશે. બીજી નિશાની વિશેષણ ક્રિયા વિશેષણનું સીધીનું રૂપ પ્લસ ધેન પ્લસ મેની અધર. ઉપર મોસ્ટ અધર આવતું હતું પહેલી નિશાનીમાં, બીજામાં મેની અધર. મેની અધર પછી પણ હંમેશા બહુવચનનું નાઉન આવશે. તો આ કમ્પેરેટિવની નિશાની આપણે જોઈ. હવે નેક્સ્ટ આવે છે સુપરલેટિવ ડિગ્રી. સુપરલેટિવ ડિગ્રીમાં 2 નિશાનીઓ યાદ રાખવાની છે 2 પ્રકાર માટે. પહેલા પ્રકારની નિશાની છે આર્ટિકલ ધ પ્લસ વિશેષણ ક્રિયા વિશેષણનું એસડી નું રૂપ, મતલબ સુપરલેટિવ ડિગ્રીનું રૂપ. અને બીજો પ્રકાર છે એની નિશાની છે વન ઓફ ધ પ્લસ વિશેષણ ક્રિયા વિશેષણનું એસડી નું રૂપ સાથે બહુવચનનું નાઉન આવશે. બહુવચનનું નાઉન એટલા માટે આવશે કે વન ઓફ ધ એટલે માંથી એક, તો એક કરતા વધુ એમાંથી એક એવો મિનિંગ થાય, એટલે હંમેશા એની સાથે બહુવચનનું નાઉન આવતું હોય. તો આટલું તમે જો યાદ રાખશો તો ડિગ્રીનું કોઈ પણ વાક્ય આવશે તો ક્યાંય પણ પ્રોબ્લેમ થશે નહીં. ઓકે, તો આ બધી નિશાનીને આપણે યાદ કરીને એક્સરસાઇઝ સ્ટાર્ટ કરીએ. સેન્ટેન્સ નંબર 19 જે આપ્યું છે એમાં જોઈએ છીએ આપણે. આપ્યું છે સચિન ઇઝ સો ક્લેવર એઝ સ્વીટી. હવે અહીં હકાર વાક્ય છે, તો એની હકાર વાક્યની નિશાની એઝ છે. અહીં આપણે સો એઝ આપ્યું છે
એટલે એ ન લેવાય. નકાર હોય તો નોટ સો એઝ આવે. બી માં છે સચિન ઇઝ નોટ સો ક્લેવર સો સ્વીટી. હવે નોટ સો તો આવે તો એની સાથે એઝ આવવું છે. અહીં નોટ સો ક્લેવર પછી એઝ ને બદલે સો આવ્યું એટલે ન લેવાય. સી માં સચિન આર એઝ ક્લેવર એઝ સ્વીટી. હવે એઝ ક્લેવર એઝ ઈ તો સાચું છે પણ સચિન સાથે આર આપી દીધું છે. સચિન સાથે ઇઝ આવે એટલે એ પણ ન લેવાય. ડી માં સચિન ઇઝ એઝ ક્લેવર એઝ સ્વીટી. સચિન સ્વીટી જેટલો જ હોશિયાર છે. તો આ વાક્યની દ્રષ્ટિએ સાચું વાક્ય છે. તો આપણે ત્યાં લાસ્ટ ઓપ્શન લેશું ડી ઓપ્શન. નંબર 20 માં જોઈએ. મોરબી ઇઝ નોટ બિગ એઝ રાજકોટ. નકાર વાક્ય છે. નકાર વાક્યની નિશાની નોટ સો વિશેષણ એઝ છે. અહીં નોટ આપ્યું છે પણ સો નથી આપ્યું એટલે ના લેવાય. બી માં મોરબી ઇઝ નોટ સો બિગ એઝ રાજકોટ. નોટ સો વિશેષણ બી એઝ આ નિશાની મુજબ છે તો આવી શકે. છતાં સીડી જોઈ લઈએ. મોરબી ઇઝ મોરબી ઇઝ સો બિગ સો રાજકોટ. અહીં સો આપ્યું છે તો એવી તો નિશાની ક્યાંય છે નહીં. અને ડી માં મોરબી ઇઝ નો સો બિગ એઝ રાજકોટ. નોટ નથી પણ નો છે તો એ પણ લેવાય નહીં. તો અહીં આપણો યોગ્ય આન્સર છે બી ઓપ્શન. મોરબી ઇઝ નોટ સો big as રાજકોટ. નેક્સ્ટ નંબર 21 માં જુઓ. નો અધર રિવર. હવે નો અધર માટે મેં તમને કીધું હતું કે નો અધર સાથે એક વચનનું નાઉન આવે સાથે સો વિશેષણ એઝ લેવાય. તો એ મુજબ આપણે જોઈએ. નો અધર રિવર ઇન ઇન્ડિયા ઇઝ એઝ લોંગ એઝ ધ ગંગા. નો અધર છે પણ એઝ જ આપ્યું છે. ખરેખર આવે સો વિશેષણ એઝ તો સો નથી આપ્યું એટલે ના લેવાય. બી માં નો અધર રિવર ઇન ઇન્ડિયા ઇઝ સો લોંગ સો ધ ગંગા. તો નો અધર સાથે સો આપ્યું છે એટલે પણ ન લેવાય. સો એઝ લેવાય હોય તો. સી માં નો અધર રિવર્સ ઇન ઇન્ડિયા ઇઝ સો લોંગ એઝ ધ ગંગા. નો અધર એ છે સો વિશેષણ પણ એઝ છે પણ નો અધર પછી રિવર્સ બહુવચન આપ્યું છે. નો અધર પછી હંમેશા એક વચન આવે એટલે એ આન્સર લેવાય નહીં. ડી માં નો અધર રિવર ઇન ઇન્ડિયા ઇઝ સો લોંગ એઝ ધ ગંગા. અહીં નો અધર સો વિશેષણ એઝ અને નો અધર સાથે એક વચન નાઉન રિવર આપણે આપ્યું છે તો આ યોગ્ય આન્સર છે. એટલે લાસ્ટ ઓપ્શન આપણે લેશું ડી ઓપ્શન. 22 માં જોઈએ. ઇંગ્લિશ ઇઝ ઇઝીયર એઝ ફિઝિક્સ. હવે આ જોવો ત્યાં તમને ખ્યાલ આવી જાય કે ઇઝીનો સીડીનો રૂપ તમને ઇઝીયર આપ્યો છે. એનો મતલબ કે આ કમ્પેરેટિવ ડિગ્રી છે. તો કમ્પેરેટિવ ડિગ્રીમાં વિશેષણના સીડીના રૂપ પછી ધેન આવે. અહીં આપણે એઝ આપ્યું છે એટલે ના લેવાય. બી માં ઇંગ્લિશ ઇઝ ઇઝીયર ધેન ફિઝિક્સ. ઇંગ્લિશ થી ફિઝિક્સ કરતા વધુ સરળ છે તો આન્સર આવી શકે. ઇઝીયર ધેન આપ્યું છે. સી માં જોઈએ. ઇંગ્લિશ ઇઝ મોર ઇઝી ધેન ફિઝિક્સ. ઇઝી નું સીડી મોર ઇઝી નથી ઇઝીયર છે એટલે આ રૂપ ખોટું છે એટલે ન લેવાય. ડી માં ઇંગ્લિશ ઇઝ ઇઝીયર ટુ ફિઝિક્સ. ઇઝીયર પછી ટુ નો આવે ધેન આવે તો અહીં આપણો યોગ્ય આન્સર છે ડી ઓપ્શન. ઇંગ્લિશ ઇઝ ઇઝીયર ધેન ફિઝિક્સ. 23 નંબરમાં જોવો. મિસ્ટર મોદી ઇઝ મોર પાવરફુલ ધેન એની અધર લીડર્સ ઓફ ઇન્ડિયા. કમ્પેરેટિવ ડિગ્રી છે. સીડીનું રૂપ મોર પાવરફુલ પછી ધેન આપ્યું છે સાથે એની અધર છે પણ એની અધર સાથે હંમેશા એક વચનનું નાઉન આવે. એની અધર પછી આપણે લીડર નથી આપ્યું. લીડર્સ બહુવચન આપ્યું છે અને ન લેવાય. બી માં જોઈએ. મિસ્ટર મોદી ઇઝ પાવરફુલર ધેન એની અધર લીડર ઓફ ઇન્ડિયા. તો મિસ્ટર મોદી ઇઝ પછી જે પાવરફુલર આપ્યું છે એ સીડીનું રૂપ નથી ખોટું રૂપ છે. ખરેખર સીડીનું રૂપ મોર પાવરફુલ થાય એટલે એ ના લેવાય. સી માં મિસ્ટર મોદી ઇઝ મોર પાવરફુલ ધેન એની અધર લીડર ઓફ ઇન્ડિયા. અહીં મોર પાવરફુલ સીડીનું રૂપ છે. ધેન આપ્યું છે એની અધર છે અને એક વચનનું નાઉન લીડર પણ આપેલું છે તો આન્સર આવી શકે. છતાં બી જોઈ લઈએ. મિસ્ટર મોદી ઇઝ મોર પાવરફુલ ધેન અધર લીડર ઓફ ઇન્ડિયા.
ધેન પછી એની અધર આવવું જોઈએ, એને બદલે અધર આપ્યું છે એટલે ન લેવાય. તો અહીં આપણો યોગ્ય આન્સર છે સી ઓપ્શન. મિસ્ટર મોદી ઇઝ મોર પાવરફુલ ધેન એની અધર લીડર ઓફ ઇન્ડિયા. નેક્સ્ટ નંબર 24 માં જુઓ. વેરી ફ્યુ મંથ્સ ઓફ ધ યર. હવે વેરી ફ્યુ કે ઓનલી સમ આપ્યું હોય એ પોઝિટિવની બીજી નિશાની છે. વેરી ફ્યુ કે ઓનલી સમથી કોઈ પણ વાક્ય શરૂ થતું હોય તો એની સાથે હંમેશા બહુવચનનું નાઉન આવશે. તો અહીં વેરી ફ્યુ પછી મંથ આપણે આપી દીધું છે, બહુવચન છે. તો વેરી ફ્યુ મંથ્સ ઓફ ધ યર પછી બહુવચન મુજબ જ ક્રિયાપદ આવવું જોઈએ. તો યર પછી જે ઇઝ આવે છે એ એકવચન છે. આપણે ત્યાં મંથ્સ મુજબ લેવાનું હોય, યર મુજબ નહીં. ત્યાં આર આવવું જોઈએ, જે આર આપણે આપ્યું નથી એટલે ત્યાંથી જ ખ્યાલ આવી જાય કે આન્સર સાચો નથી. તો આપણે બી માં જોઈએ. વેરી ફ્યુ મંથ ઓફ ધ યર આર એઝ કુલ એઝ જાન્યુઆરી. કહેવાનો મતલબ છે કે વર્ષના બહુ ઓછા મહિનાઓ જાન્યુઆરી જેટલા કુલ હોય છે, ઠંડા હોય છે. અહીં વેરી ફ્યુ છે પણ સાથે બહુવચનનું નામ નથી, એકવચન જ આપ્યું છે. મંથ હોવું જોઈએ, મંથ એટલે એ આન્સર ખોટો છે. સી માં જોઈએ. વેરી ફ્યુ મંથ્સ ઓફ ધ યર આર એઝ કુલર એઝ જાન્યુઆરી. અહીં વેરી ફ્યુ છે, બહુવચન છે પણ એઝ ની વચ્ચે કુલ હોવું જોઈએ, ભલે કુલર આપ્યું છે કારણ કે આ પોઝિટિવ ડિગ્રી છે. કુલર તો કમ્પેરેટિવમાં આવે એટલે એ પણ ન લેવાય. ડી જોઈએ. વેરી ફ્યુ મંથ્સ ઓફ ધ યર આર એઝ કુલ એઝ જાન્યુઆરી. વાક્ય રચનાની દ્રષ્ટિએ એકદમ સાચું વાક્ય છે છેલ્લું વાક્ય. તો આપણે આન્સર તરીકે લાસ્ટ ઓપ્શન લેશું, ડી ઓપ્શન. કારણ કે વેરી ફ્યુ આપ્યું છે, મંથ્સ આપ્યું છે, બહુવચન મુજબ ક્રિયાપદ આર પણ આપ્યું છે અને એઝ ની વચ્ચે મૂળ વિશેષણ આપેલું છે. નેક્સ્ટ પેજ ઉપર જોઈએ આપણે 25 નંબરનો સેન્ટેન્સ, પેજ નંબર 6, સેન્ટેન્સ નંબર 25. તો એમાં આપણે આપ્યું છે ઓનલી સમ બોયઝ. જેવું વેરી ફ્યુ છે એવું જ ઓનલી સમ છે. જેવા વેરી ફ્યુ ને નિયમો લાગુ પડે છે એવા જ ઓનલી સમ ને લાગુ પડે છે. મેં તમને કીધું હતું કે વેરી ફ્યુ કે ઓનલી સમ સાથે હંમેશા બહુવચનનું નાઉન આવે અને ક્રિયાપદ પણ બહુવચનના નાઉન મુજબ લેવાય અને એ જ વિશેષણ એ જ હોવું જોઈએ. એને ધ્યાનમાં રાખીને જોઈએ આપણે. ઓનલી સમ બોયઝ ઇન ધ ક્લાસ પછી ઇઝ આપ્યું છે, ત્યાં શું આવે? આર. તો ત્યાંથી જ ખબર પડી જાય કે આન્સર ખોટો છે. તો બી માં જોઈએ. ઓનલી સમ બોયઝ ઇન ધ ક્લાસ ઇઝ, અહીં પણ ઇઝ આપ્યું છે એટલે નહીં આવે. સી માં ઓનલી સમ બોયઝ ઇન ધ ક્લાસ આર એઝ બેટર એઝ કેવ. હવે આર તો આપ્યું છે પણ એઝ ની વચ્ચે ગુડ નું બેટર આપી દીધું છે, કમ્પેરેટિવ નું. આ તો પોઝિટિવ કહેવાય ઓનલી સમ એટલે ન લેવાય. ડી માં જોઈએ. ઓનલી સમ બોયઝ ઇન ધ ક્લાસ આર એઝ ગુડ એઝ કેવ. તો અહીં વાક્યની દ્રષ્ટિએ એકદમ સાચું વાક્ય છે. ઓનલી સમ છે, બોયઝ બહુવચન છે, આર બહુવચન મુજબનું ક્રિયાપદ છે અને એઝ ની વચ્ચે ગુડ વિશેષણ છે. તો ત્યાં લાસ્ટ ઓપ્શન લેવાય, ડી ઓપ્શન. 26 માં આપ્યું છે રાજ ઇઝ રિચર ધેન મોસ્ટ અધર બોય ઇન અવર ગ્રુપ. જો આ સીડી નું વાક્ય છે કારણ કે રીચ નું સીડી રિચર આપ્યું છે. તો સીડીમાં રિચર એટલે કે સીડી ના રૂપ પછી ધેન સાથે મોસ્ટ અધર આપ્યું છે. હવે ધેન પછી મોસ્ટ અધર કે મેની અધર આવે તો મેં તમને કીધું છે કે એની સાથે હંમેશા બહુવચનનું નામ આવવું જોઈએ. અહીં મોસ્ટ અધર પછી જો બોયઝ નથી, બોય આપેલું છે એકવચન, તો એ લેવાય નહીં. બી માં છે રાજ ઇઝ રિચર ધેન એની અધર બોય ઇન અવર ગ્રુપ. તો એની અધર સાથે એકવચન આવે નહીં, એની અધર પછી બોય બહુવચન છે એટલે ન લેવાય. સી માં રાજ ઇઝ રિચર ધેન મોસ્ટ અધર બોયઝ ઇન અવર ગ્રુપ. તો અહીં રીચ નું સીડી રિચર આપ્યું છે, ધેન છે, મોસ્ટ અધર સાથે બહુવચનનું નામ છે. તો વાક્યની દ્રષ્ટિએ એકદમ સાચું વાક્ય છે. છતાં ડી જોઈ લઈએ. રૂપ જ ખોટું છે એટલે આન્સર લેવાય નહીં. તો આપણે ત્યાં યોગ્ય આન્સર છે સી ઓપ્શન. 27 નંબર. હેલો, અવાજ કપાય છે તો 1 મિનિટ વેઇટ.
ચાલો હવે આવે છે બરાબર અવાજ? હા હા ઓકે, તો આપણે 26 નંબરમાં જોઈએ છીએ. રાજ ઇઝ રીચર વાળું, હા એ આપણે જોયું. 27 નંબરમાં જુઓ. સુરત ઇઝ મોર ક્લીન ધેન મેની અધર સિટીઝ ઇન ગુજરાત. તો આ ધેન આપેલું છે એટલે કમ્પેરેટિવ ડિગ્રી છે. ક્લીન નું કમ્પેરેટિવ મોર ક્લીન ન થાય, ક્લીનર થાય. તો એ રૂપ જ ખોટું આપ્યું છે, ત્યાંથી જ ફેલાવી જાય કે આન્સર લેવાય નહીં. તો બી માં જોઈએ. સુરત ઇઝ ક્લીનર ધેન મેની અધર સિટી ઇન ગુજરાત. અહીં ક્લીનર છે, ધેન છે, મેની અધર પણ છે, પણ બહુવચનનું નામ સિટી નું સિટીઝ નથી એટલે એ ન લેવાય. સી માં સુરત ઇઝ ક્લીનર ધેન મેની સિટીઝ ઇન ગુજરાત. મેની પછી અધર શબ્દ આપ્યો તો એ આપણે આન્સર ન લેવાય. ડી માં જોઈએ. સુરત ઇઝ ક્લીનર ધેન મેની અધર સિટીઝ ઇન ગુજરાત. તો વાક્યની દ્રષ્ટિએ લાસ્ટ ઓપ્શન છે સાચો આન્સર છે. તો આપણે ત્યાં ક્લીનર એ આપ્યું છે સીડીનું રૂપ, ધેન છે, મેની અધર સાથે બહુવચન સિટીઝ પણ છે. તો આન્સર ત્યાં ડી ઓપ્શન લેવાય. નેક્સ્ટ 28 માં જુઓ. ઇન્ડિયા ઇઝ હોટેસ્ટ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ. હવે હોટ નું સુપરલેટિવ હોટેસ્ટ આપ્યું છે, એનો મતલબ કે આ સુપરલેટિવ ડિગ્રી હશે. તો સુપરલેટિવ ડિગ્રીમાં તમને ખ્યાલ છે કે સુપરલેટિવના રૂપની આગળ આર્ટિકલ ધ આવે, એ આમાં આપ્યું નથી એટલે આન્સર લેવાય નહીં. તો આપણે બી માં જોઈએ. ઇન્ડિયા ઇઝ ધ મોસ્ટ હોટેસ્ટ. હવે જો હોટ નું સુપરલેટિવ હોટેસ્ટ થાય, મોસ્ટ હોટેસ્ટ ન થાય. મોસ્ટ અને ઈએસટી બે ન થાય એટલે એ રૂપ ખોટું છે એટલે એ આન્સર ન લેવાય. સી માં ઇન્ડિયા ઇઝ ધ હોટેસ્ટ કન્ટ્રીઝ ઇન ધ વર્લ્ડ. ધ હોટેસ્ટ તો આપ્યું છે બરાબર છે, પણ એની સાથે એક વચ્ચેનું નાઉન આવે, કન્ટ્રીઝ નો આવે, કન્ટ્રી આવે. અહીં કન્ટ્રીઝ આપ્યું છે તે ન લેવાય. અને ડી માં ઇન્ડિયા ઇઝ ધ હોટેસ્ટ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ. વાક્યની દ્રષ્ટિએ છેલ્લો ઓપ્શન એકદમ સાચો છે એટલે ત્યાં આન્સર આપણે લેશું ડી ઓપ્શન. 29 નંબરમાં જોઈએ. ગાંધીજી વોઝ વન ઓફ ધ ગ્રેટ લીડર્સ ઓફ ઇન્ડિયા. આ પણ સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય છે, વન ઓફ ધ આપ્યું છે. તો વન ઓફ ધ પછી સુપરલેટિવનું રૂપ આવે, ગ્રેટ નું ગ્રેટેસ્ટ આવવું જોઈએ, એ આપણે નથી આપ્યું એટલે ન લેવાય. બી માં જોઈએ. ગાંધીજી વોઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ લીડર ઓફ ઇન્ડિયા. વન ઓફ ધ પણ છે, સુપરલેટિવનું રૂપ ગ્રેટેસ્ટ પણ છે, પણ એના સાથે હંમેશા બહુવચનનું નાઉન આવે. મેં તમને કીધું હતું કે વન ઓફ ધ પછી હંમેશા બહુવચનનું નાઉન આવે. અહીં લીડર આપણું નાઉન છે, કારણ કે વન ઓફ ધ એટલે માંથી એક, તો એક કરતા વધુ હોય એમાંથી એક કહેવાય ને, એટલે બહુવચન આવે. તો લીડર્સ નથી એટલે આપણે લેવાય નહીં. તો ડી જોઈએ. ગાંધીજી વોઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ લીડર્સ ઓફ ઇન્ડિયા. તો આપણો અહીં લાસ્ટ ઓપ્શન જે છે ડી ઓપ્શન એ યોગ્ય આન્સર છે. તો આપણે ત્યાં ડી લેશું. હવે 30 નંબરનું જે સેન્ટેન્સ છે એ પહેલા ઉપર તમને એક હેડિંગ આપેલું છે, નેમ આપેલું છે કંટ્રાસ્ટ, મતલબ વિરોધનો ભાવ. આ વિરોધનો ભાવ દર્શાવવા માટે તમે જાણો છો ટોટલ 12 સંયોજક છે. એ 12 સંયોજક તમને ફરીથી રિમાઇન્ડ કરાવી દઉં, યાદી અપાવી દઉં એની. કંટ્રાસ્ટ માટેના 12 સંયોજકમાંથી પહેલું 3 નું ગ્રુપ છે બટ, યેટ અને સ્ટીલ. એનો અર્થ થાય છે તેમ છતાં પણ. આ બટ, યેટ, સ્ટીલ નો ઉપયોગ ક્યાં થાય એ બરાબર સમજો. જે વાક્યનો અર્થ તેમ છતાં પણ થતો હોય તેના પછી બટ, યેટ અને સ્ટીલ મૂકવામાં આવે છે. બીજી બાબત, બટ, યેટ, સ્ટીલ બે વાક્યોની વચ્ચે જ હંમેશા વપરાય. ત્રીજી બાબત, બટ, યેટ, સ્ટીલ હંમેશા એકબીજાના સ્થાને કોઈ પણ ફેરફાર વિના યુઝ થઈ શકે છે. તો આ 3 નું ગ્રુપ થયું, આટલું યાદ રાખવાનું છે. ત્યાર પછી 4 નું એક ગ્રુપ આવે છે, ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ. એનો ઉપયોગ કરતી વખતે શું ધ્યાનમાં રાખવું એ કહું છું. તો જે વાક્યનો અર્થ તેમ છતાં પણ થતો હોય તેની શરૂઆતમાં ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ વપરાય
નંબર 2, આ ધો ઓલ્ધો ઇવન ઇફ વાક્યની શરૂઆતમાં પણ લઈ શકાય અને વચ્ચે પણ લઈ શકાય. જો વચ્ચે લેવો હોય તો વાક્યનો ક્રમ બદલવો પડે. ત્રીજી બાબત, ધો ઓલ્ધો ઇવન ઇફ આ ચારેય સંયોજકો એકબીજાના સ્થાને કોઈ પણ ફેરફાર વિના લઈ શકાય છે. તો આટલું યાદ રાખવાનું છે આના માટે, 4 માટે. ત્યાર પછી 3 નું ગ્રુપ આવે છે ઇનસ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ અને વિથ ઓલ. એનો મિનિંગ પણ તેમ છતાં પણ થાય છે. હવે આ ઇનસ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ, વિથ ઓલ નો ઉપયોગ કરીએ ત્યારે શું ધ્યાનમાં રાખવું એ કહું છું. નંબર 1, જે વાક્યનો અર્થ તેમ છતાં પણ થતો હોય તેની શરૂઆતમાં ઇનસ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ અને વિથ ઓલ આવે. નંબર 2, આ ઇનસ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ, વિથ ઓલ ત્રણેય સંયોજકો એકબીજાના સ્થાને કોઈ પણ ફેરફાર વિના યુઝ કરી શકાય. ત્રીજી બાબત, ઇનસ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ, વિથ ઓલ વાક્યની શરૂઆતમાં પણ લઈ શકાય, વચ્ચે પણ લઈ શકાય છે. ચોથી બાબત, ઇનસ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ, વિથ ઓલ થી વાક્ય બનાવીએ ત્યારે આપેલ કરતા જો સર્વનામ હોય તો તેનું સંબંધક વિભક્તિનું રૂપ લેવું. નંબર 5, ઇનસ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ, વિથ ઓલ થી વાક્ય બનાવીએ ત્યારે આપેલ વિશેષણનું નાઉન કરવું. જો નાઉન આવડતું ન હોય તો એક બીજો વિકલ્પ છે કે આપેલ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ લેવું. આ 5 બાબતો આના માટે યાદ રાખવાની છે. હવે ત્યાર પછી 2 સિંગલ્સ, એમાં એક છે હાવેવર. આ હાવેવર જે છે એ હાવેવર થી વાક્ય બનાવવું હોય ત્યારે શું ધ્યાનમાં રાખવું એ કહું છું. નંબર 1, જે વાક્યનો અર્થ તેમ છતાં પણ થતો હોય તેવા વાક્યમાં હાવેવર તેની વાક્ય રચના મુજબ વપરાય છે. તો હાવેવરની વાક્ય રચના શું છે એ કહું છું. હાવેવર પ્લસ વિશેષણ અથવા ક્રિયા વિશેષણ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ અંગ. અને એક બીજી બાબત, હાવેવર 2 વાક્યની વચ્ચે ક્યારેય નહીં આવે, હંમેશા વાક્યની શરૂઆતમાં જ આવશે, રાઈટ. અને છેલ્લું એઝ. એઝ નો મિનિંગ પણ છે તેમ છતાં પણ. એઝ નો ઉપયોગ કરવો હોય ત્યારે જે ધ્યાનમાં રાખવાનું છે કહું છું. પહેલી બાબત, જે વાક્યનો અર્થ તેમ છતાં પણ થતો હોય તેવા વાક્યમાં એઝ તેની વાક્ય રચના મુજબ વપરાશે. તો એઝની વાક્ય રચના શું હોય એ કહું છું. એઝની વાક્ય રચનામાં વિશેષણ અથવા ક્રિયા વિશેષણ પ્લસ એઝ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ અન્ય. આ વાક્ય રચના મુજબ એઝનો ઉપયોગ થશે. તો આ 12 સંયોજકોનો યુઝ કેવી રીતે કરવો, શું ધ્યાનમાં રાખવું, આ બધું તમને સમજાયું. એ ધ્યાનમાં રાખીને હવે આપણે એના એક્સરસાઇઝના સેન્ટેન્સ જોઈએ. સેન્ટેન્સ નંબર 30 માં જોઈએ. આપણે આપ્યું છે એમાં હી વોઝ ક્લેવર, તે હોશિયાર હતો. ધો હી મેડ મેની મિસ્ટેક્સ, તેણે ઘણી બધી ભૂલો કરી. તો આપણે એમ ન કહેવાય કે તે હોશિયાર હતો છતાં પણ તેણે ઘણી બધી ભૂલો કરી. તો હોશિયાર હતો છતાં પણ ધરાવતું વાક્ય છે હી વોઝ ક્લેવર. તો એની શરૂઆતમાં ધો આવવું છે. અહીં ક્યાંય પૂછે એના પછી એટલે એ લેવાય નહીં. બી માં છે ધો હી મેડ મેની મિસ્ટેક્સ હી વોઝ ક્લેવર, છતાં પણ વાળું વાક્ય પાછળ આવે તો એની શરૂઆતમાં ધો નથી, તો આ પણ ન લેવાય. સી માં હી વોઝ ક્લેવર ઓલ્ધો હી મેડ મેની મિસ્ટેક્સ, તો હી વોઝ ક્લેવર ની શરૂઆતમાં ઓલ્ધો આવવું જોઈએ, એ નથી આપ્યું. તો ડી જોઈએ, હી વોઝ ક્લેવર બટ હી મેડ મેની મિસ્ટેક્સ. બટ નો ઉપયોગ સાચો છે, કારણ કે જે વાક્યનો અર્થ તેમ છતાં પણ થતો એના પછી બટ આવે છે. તેમ છતાં પણ એવો અર્થ કયા વાક્યનો છે આપણે ખબર છે, તે હોશિયાર હતો છતાં પણ, તો એના પછી બટ આવે છે. બટ એટ કે સ્ટીલ કંઈ પણ લઈ શકાય. તો આ છેલ્લું વાક્ય છે એ આપણા નિયમ મુજબ સાચું વાક્ય છે. તો ત્યાં આન્સર ડી ઓપ્શન લેવાય. નેક્સ્ટ પેજ પર જોઈએ આપણે 7 નંબરના પેજ પર. 7 નંબરના પેજ પર 31 નંબરનું સેન્ટેન્સ આપ્યું છે. એ ઓપ્શનમાં આપ્યું છે રવિ રેન ફાસ્ટ, રવિ ઝડપથી દોડ્યું. યેટ હી લોસ્ટ ધ રનિંગ રેસ, તેમ છતાં પણ તે દોડવાની રેસ હારી ગયો. તો તે દોડવાની રેસ હારી ગયો કેમ છતાં પણ, તો કે ઝડપથી દોડ્યો તો છતાં પણ. પહેલા વાક્યનો અર્થ છતાં પણ છે તો એના પછી યેટ આવે છે. એકદમ સાચું છે વાક્યની દ્રષ્ટિ.
છતાં BCD જોઈ લઈએ. બી માં છે રવિ લોસ ધ રનિંગ રેસ યેટ હી રેન ફાસ્ટ. તેમ છતાં પણ વાળું વાક્ય જે છે એ પાછળ રહી ગયું છે. ખરેખર શરૂઆતમાં આવવું જોઈએ પછી યેટ આવે એટલે આ ખોટું છે. સી રવિ રેન ફાસ્ટ ઓલ્ધો હી લોસ ધ રનિંગ રેસ. તેમ છતાં પણ વાળા વાક્યની શરૂઆતમાં ઓલ્ધો આવે, અહીં એના પછી આપ્યું છે આપણે, તો આ ન લેવાય. ડી માં રવિ રેન ફાસ્ટ ઇવન ધો હી લોસ ધ રનિંગ રેસ. આ ઇવન ધો પણ તેમ છતાં પણ અર્થ ધરાવતા વાક્યની શરૂઆતમાં આવવું જોઈએ, એ પછી આપ્યું છે તો એ પણ ન લેવાય. તો અહીં આપણો યોગ્ય આન્સર છે એ ઓપ્શન. હવે 32 નંબરમાં જુઓ. મિસ્ટર જૈન ડ્રોવ સ્લોલી. તો શ્રીમાન જૈન ધીમેથી ચલાવતા હતા. ધો હી મેટ વિથ એન એક્સિડન્ટ. તેની સાથે અકસ્માત થયું. તો તેની સાથે અકસ્માત થયો કેમ છતાં પણ, તો કે તે ધીમેથી ચલાવતા હતા છતાં પણ. તો છતાં પણ એવો પહેલા વાક્યનો અર્થ છે. જો ધો લેવું હોય તો એની શરૂઆતમાં લેવું પડે, એના પછી આપ્યું છે એટલે ના લેવાય. બી માં મિસ્ટર જૈન ડ્રોવ સ્લોલી ઓલ્ધો હી મેટ વિથ એન એક્સિડન્ટ. તો ધો જેવું જ ઓલ્ધો છે, એ પણ શરૂઆતમાં હોવું જોઈએ, નથી તો ન લેવાય. સી મિસ્ટર જૈન ડ્રોવ સ્લોલી ડિસ્પાઇટ હી મેટ વિથ એન એક્સિડન્ટ. ડિસ્પાઇટ પણ તેમ છતાં પણ અર્થ ધરાવતો એવા વાક્યની શરૂઆતમાં આવે અને બીજું પણ એમાં નિયમ મુજબ નથી એટલે ન લેવાય. ડી જોઈએ. મિસ્ટર જૈન ડ્રોવ સ્લોલી સ્ટીલ હી મેટ વિથ એન એક્સિડન્ટ. સ્ટીલ એટલે તેમ છતાં પણ, બટ એટ સ્ટીલ માંથી સ્ટીલ આપ્યું છે. જે વાક્યનો અર્થ તેમ છતાં પણ થતો એના પછી બટ એટ સ્ટીલ આવે તો અહીં આપણે એ આપ્યું છે છતાં પણ અર્થ ધરાવતા વાક્ય પછી. તો આપણો યોગ્ય આન્સર છે લાસ્ટ ઓપ્શન ડી. 33 નંબરમાં જુઓ. આનંદ વોઝ ઇન્ટેલિજન્ટ. આનંદ બુદ્ધિશાળી હતો. ધો હી કુડ નોટ સોલ્વ ધ પઝલ. તે કોયડા ઉકેલી શક્યો નહીં. તો તે કોયડા ઉકેલી શક્યો નહીં કેમ છતાં પણ, તો કે તે બુદ્ધિશાળી હતો છતાં પણ. તો પહેલા વાક્યનો અર્થ છતાં પણ થાય તો એની શરૂઆતમાં ધો આવવું જોઈએ, પણ અહીં આપણે એના પછી એટલે લેવાય નહીં. બી માં ધો આનંદ કુડ નોટ સોલ્વ ધ પઝલ હી વોઝ ઇન્ટેલિજન્ટ. છતાં પણ વાળું વાક્ય પાછળ રહી ગયું છે જુઓ, અને ધો આગળ આવી ગયું છે તો એ પણ ન લેવાય. સી માં ડિસ્પાઇટ આનંદ વોઝ ઇન્ટેલિજન્ટ. ડિસ્પાઇટ ની વાક્ય રચનામાં તમને ખ્યાલ છે કે ડિસ્પાઇટ પછી આપેલ કર્તાનું સર્વનામ આવે અથવા તો કર્તા સર્વનામ સિવાયનું હોય તો એને એપોસ્ટ્રોફી એસ લાગે, એ આમાં નથી આપ્યું તો આ પણ ન લેવાય. તો ડી માં જોઈએ. ધો આનંદ વોઝ ઇન્ટેલિજન્ટ. આનંદ બુદ્ધિશાળી હતો છતાં પણ હી કુડ નોટ સોલ્વ ધ પઝલ. તે કોયડો ઉકેલી શક્યો નહીં. તો તેમ છતાં પણ વાળું વાક્ય છે શરૂઆતમાં ધો આપ્યું છે તો વાક્યના દ્રષ્ટિએ એકદમ સાચું છે. તો અહીં આપણે આન્સર તરીકે લાસ્ટ ઓપ્શન લેવાય, ડી ઓપ્શન. 34 માં જોઈએ. આશા સ્પોક ફ્લુઅન્ટલી. આશા છટ્ટાપૂર્વક બોલી. Although she lost elocution competition. તેણી વક્તૃત્વ સ્પર્ધા ગુમાવી. તો તેણીએ વક્તૃત્વ સ્પર્ધા ગુમાવી કેમ છતાં પણ, તો કે તેણી છટ્ટાપૂર્વક બોલી હતી છતાં પણ. તો છતાં પણ એવો પહેલા વાક્યનો અર્થ થાય તો આપણે ઓલ્ધો લેવું તેની શરૂઆતમાં આવવું જોઈએ, પછી આપ્યું છે એટલે ન લેવાય. બી માં વિથ ઓલ આશા સ્પોક ફ્લુઅન્ટલી. તો અહીં ઇન્સ્પાઇટ ઓફ ડિસ્પાઇટ વિથ ઓલ માંથી વિથ ઓલ આપ્યું છે. વિથ ઓલ થી બનાવવું હોય તો આપેલ કર્તાને એપોસ્ટ્રોફી એસ લાગે, આશાને નથી આપ્યું એટલે ન લેવાય. સી માં જોઈએ. વિથ ઓલ આશા સ્પીકિંગ ફ્લુઅન્ટલી. આશાનું છટ્ટાપૂર્વક બોલવા છતાં પણ શી લોસ્ટ ઇલોક્યુશન કોમ્પિટિશન. આ આન્સર લઈ શકાય એવો છે કારણ કે વિથ ઓલ પછી આપેલ કરતા સર્વનામ ન હોય તો એને એપોસ્ટ્રોફી એસ લાગે, તો અહીં એપોસ્ટ્રોફી એસ લાગ્યો છે આશા. પછી ક્રિયા વિશેષણ ફ્લુઅન્ટલી છે એનું નાઉન ન થાય તો આપેલ ક્રિયાપદનું આઇન્જર રૂપ લેવું પડે, એ આપણે આપ્યું છે સ્પીકિંગ. તો નિયમ મુજબ એકદમ બરાબર છે છતાં ડી ઓપ્શન જોઈ લઈએ. ડિસ્પાઇટ આશા સ્પોક ફ્લુઅન્ટલી. જેવું વિથ ઓલ થી બને એવું જ ડિસ્પાઇટ થી બને. તો વિથ ઓલ મુજબ ડિસ્પાઇટ નથી આપ્યું, જો ડિસ્પાઇટ પછી સીધું આશા આપ્યું, ખરેખર આશા. તો આપણે ત્યાં આન્સર તરીકે સી ઓપ્શન લેવાય. વિથ ઓલ આશા સ્પીકિંગ ફ્લુઅન્ટલી
she lost elocution competition. હવે 35 નંબરમાં આપણે જોઈએ. આપ્યું છે રાજ વોઝ રેગ્યુલર. રાજ નિયમિત હતો. However, he was punished. તેને સજા કરવામાં આવી હતી છતાં પણ. અહીં however નો યુઝ થયેલો છે. તો however તમને ખ્યાલ છે વાક્ય શરૂઆતમાં જ આવે, ની વચ્ચે આપ્યું છે એટલે ન લેવાય. બી માં જોઈએ રાજ વોઝ રેગ્યુલર એટલે રાજ નિયમિત હતો. as he was punished. as પણ પેલા વાક્યની અંદર આવે, બીજા વાક્યમાં ન આવે ક્યારેય, એટલે એ પણ ન લેવાય. સી however રાજ વોઝ રેગ્યુલર. however શરૂઆતમાં છે પણ however ની વાક્યરચના મુજબ વાક્ય નથી, કારણ કે આ બે વાક્યમાં તમને ખ્યાલ છે કયા વાક્યનો અર્થ તેમ છતાં પણ થાય. આપણે એવું કહેવાનું છે કે રાજ રેગ્યુલર હતો છતાં પણ તેને સજા કરવામાં આવી. તો તેમ છતાં પણ સજા કરવામાં આવી, તો કે રેગ્યુલર હતો છતાં પણ. તો પેલા વાક્યનો અર્થ છતાં પણ છે, એની સાથે however છે, પણ however ની વાક્યરચના શું છે? however ની વાક્યરચના મેં તમને આવી કીધી હતી કે however પ્લસ વિશેષણ અથવા ક્રિયા વિશેષણ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ અન્ય. તો અહીં however પછી સીધું રાજ કરતા, ખરેખર however પછી વિશેષણ અથવા ક્રિયા વિશેષણ, એટલે ત્યાં સી આન્સર લેવાય નહીં. તો ડી જોઈએ however રેગ્યુલર રાજ was. however પછી વિશેષણ આવે છે રેગ્યુલર, પછી કર્તા રાજ, પછી ક્રિયાપદ was. તો આનો અર્થ થાય રાજ રેગ્યુલર હતો છતાં પણ he was punished. તેને સજા કરવામાં આવી. તો વાક્યરચનાની દ્રષ્ટિએ એકદમ સાચું વાક્ય છે. તો ત્યાં આપણે લાસ્ટ ઓપ્શન લેવાય, ડી ઓપ્શન. 36 નંબરમાં જોવો, ત્યાં એ ઓપ્શનમાં આપ્યું છે કાવ્યા પરફોર્મડ વેલ. કાવ્યાએ સારી રીતે પરફોર્મ કર્યું. ઓલ્ધો શી વોઝ નોટ સિલેક્ટેડ. તેણીને સિલેક્ટ કરવામાં ન આવી. તો કાવ્યને સિલેક્ટ કરવામાં ન આવી કેમ છતાં પણ તેણીએ સારી રીતે પરફોર્મ કર્યું તો છતાં પણ. તો પહેલા વાક્ય નોટ છતાં પણ થાય. જો આપણે ઓલ્ધો લેવું હોય તો પહેલા વાક્યની શરૂઆતમાં લેવું પડે, પછી આપ્યું છે એટલે ના લેવાય. બી કાવ્યા પરફોર્મડ વેલ. however she was not selected. however બે વાક્યની વચ્ચે ક્યારેય નહીં આવે એટલે આ ઓપ્શન ન લેવાય. સી જોઈએ કાવ્યા પરફોર્મડ વેલ as she was not selected. તો અહીં એસ પણ બીજા વાક્યમાં આપ્યું છે, એસ પણ બીજા વાક્યમાં ક્યારેય ન આવે એટલે ના લઈએ. અને ડી માં જોઈએ વેલ એઝ કાવ્યા પરફોર્મ. કાવ્યાએ સારી રીતે પરફોર્મ કર્યું છતાં પણ she was not selected. આ એઝ થી બનાવેલું છે. એઝ નો ઉપયોગ શું છે એ તમને ખ્યાલ છે, યાદ કરાવું છું. જે વાક્ય નોટ તેમ છતાં પણ થતો હોય એ વાક્યમાં એઝ આવે. અહીં જે વાક્ય નોટ તેમ છતાં પણ છે એમાં એઝ આવે છે. એઝ ની વાક્યરચના શું હતી? તો કે વિશેષણ અથવા ક્રિયા વિશેષણ પ્લસ એઝ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ. તો ક્રિયા વિશેષણ વેલ આપણે આપ્યું છે શરૂઆતમાં, પ્લસ એઝ, પછી કર્તા કાવ્યા, અને પછી ક્રિયાપદ પરફોર્મડ. તો એઝ ની વાક્યરચના પ્રમાણે એકદમ પરફેક્ટ વાક્ય છે. તો આપણો આન્સર છેલ્લો ઓપ્શન લેવાય, ડી ઓપ્શન. આન્સર ત્યાં આવશે ડી. નેક્સ્ટ પેજ નંબર 8 પર જોઈએ આપણે. 37 નંબરનું સેન્ટેન્સ આપ્યું છે ત્યાં મિસ પટેલ ઇઝ ફેટ. મિસ પટેલ જાડી છે. ઇવન ધો શી કેન રન ફાસ્ટ. તેમ છતાં પણ તેની ઝડપથી દોડી શકે છે. તો જાડી છે છતાં પણ તે ઝડપથી દોડી શકે છે એમ કહેવાય. તો છતાં પણ એવો અર્થ પેલા વાક્યનો છે. જો આપણે ઇવન ધો લેવું હોય તો તેમ છતાં પણ વાળા વાક્યની શરૂઆતમાં લેવાય, પાછળ આપ્યું છે તો એ લેવાય નહીં આન્સર તરીકે. બી માં છે ઇન્સ્પાઇટ ઓફ મિસ પટેલ ઇઝ ફેટ. ઇન્સ્પાઇટ ઓફ થી બનાવી ત્યારે કરતા સર્વનામ સિવાયનું હોય તો એને એપોસ્ટ્રોફી લાગે. અહીં મિસ પટેલ જ આપ્યું છે, મિસ પટેલ નથી આપ્યું. આટલું વાંચી ત્યાં જ ખ્યાલ આવી જાય કે આન્સર બરાબર નથી. તો આપણે સી જોઈએ ઇન્સ્પાઇટ ઓફ મિસ પટેલ ફેટનેસ. તો મિસ પટેલની જાડાઈ હોવા છતાં પણ શી કેન રન ફાસ્ટ. તેણી ઝડપથી દોડી શકે છે. તો ઇન્સ્પાઇટ ઓફ થી વાક્ય રચના જે આપી છે એ એકદમ બરાબર છે. ઇન્સ્પાઇટ ઓફ પછી આપેલ કરતા સર્વનામ નથી તો એને એપોસ્ટ્રોફી લાગ્યો છે. ફેટ નું નામ ફેટનેસ થયું છે. આ ફેટનેસ ની જગ્યાએ બીઇંગ ફેટ લ્યો અથવા ફેટનેસ, એમાંથી કોઈ પણ. તો એકદમ સાચું વાક્ય છે. તેમ છતાં પણ વાળા વાક્યમાં ઇન્સ્પાઇટ ઓફ યુઝ થયું છે. તો આન્સર તરીકે આને લઈ શકશું.
છતાં આપણે ડી જોઈ લઈએ. ડીમાં છે ડિસ્પાઇટ મિસ પટેલ ઇઝ ફેટ. જેવું ઇન્સ્પાઇટ ઓફ થી બને એવું જ ડિસ્પાઇટ થી બને. તો એ ઉપર ઇન્સ્પાઇટ ઓફ પછી મિસ પટેલ છે, અહીં મિસ પટેલ ખાલી છે, તો એ આપણે લેવાય નહીં. એપોસ્ટ્રોફી હોવું જોઈએ, નથી. તો અહીં આપણો યોગ્ય આન્સર છે સી ઓપ્શન. ઇન્સ્પાઇટ ઓફ મિસ પટેલ ફેટનેસ she can run fast. તો આ બધા આપણે જોયા કન્ટ્રાસ્ટ ફંક્શનના સેન્ટેન્સ. નેક્સ્ટ આવે છે રિઝલ્ટ, મતલબ પરિણામ. તો રિઝલ્ટ ફંક્શનનો યુઝ કરીએ ત્યારે એના બધા સંયોજકોને આપણે યાદ કરીશું. તો રિઝલ્ટના જે સંયોજકો આવે છે એ તમને યાદ કરાવું છું. પહેલું છે સો ધેટ. સો વિશેષણ અથવા ક્રિયા વિશેષણ અને ધેટ. સો ધેટ નો અર્થ થાય છે એટલું કે, પરિણામ બતાવે છે. સો ધેટ નો યુઝ કરીએ ત્યારે સો ની આગળ જે કાર્ડ આપેલો એ અને ધેટ પછી આપેલો કાર્ડ એ બંને ખાસ ચેક કરવાનું છે. તો આ પહેલું સો ધેટ. બીજું છે સચ ધેટ. સચ ધેટ નો મિનિંગ છે એવું કે. સચ વિશેષણ અને ધેટ અથવા સચ ક્રિયા વિશેષણ અને ધેટ. તો સચ ધેટ નો ઉપયોગ કરીએ ત્યારે પણ સચ પહેલા અને ધેટ પછી આપેલ કાર્ડ બરાબર ચેક કરવા, એક સરખા હોવા જોઈએ. ત્રીજું છે ટુ, TOO. ટુ એટલે અતિશય વધુ. તો TOO નો ઉપયોગ કરીએ ત્યારે પહેલી બાબત યાદ રાખવાની કે TOO ની અંદર નકારનો અર્થ આવી જાય છે. બીજી બાબત, TOO પછી ટુ વાળું ક્રિયાપદ આવે. ત્રીજી બાબત, TOO પછી કરતા અલગ હોય, મતલબ TOO પહેલા કરતા એક હોય, TOO પછી બીજો કરતા આવતો હોય તો ફોર નો યુઝ થાય. જો કરતા સર્વનામ હોય તો ફોર પછી કર્મ વિભક્તિનું રૂપ આવે સર્વનામનું. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે કરતા આઈ હોય તો એનું ફોર મી થાય. કરતા વી હોય તો એનું ફોર અસ કરવું પડે. કરતા હી હોય તો ફોર હિમ. કરતા યુ હોય તો ફોર યુ. કરતા ધે હોય તો ફોર ધેમ. કરતા હી હોય તો ફોર હિમ. પણ સર્વનામ સિવાયનો કરતા હોય તો ફોર પછી જે કરતા આપ્યો એ લઈ લેવાય. ફોર એક્ઝામ્પલ રાજુ કરતા હોય તો ફોર રાજુ. રીના હોય તો ફોર રીના. મિસ પટેલ હોય તો ફોર મિસ પટેલ. પછી ટુ વાળું ક્રિયાપદ. રાઈટ. તો આટલું યાદ રાખવાનું છે TOO માટે. ચોથું એનું સંયોજક છે ઇનફ. ઇનફ એટલે પૂરતા પ્રમાણમાં. આ ઇનફ નો યુઝ કરીએ ત્યારે પહેલી બાબત યાદ રાખવાની છે કે ઇનફ સાથે પણ ટુ વાળું ક્રિયાપદ આવશે. બીજી બાબત, જેવી રીતે ટુ પછી અલગ કરતા હોય તો ફોર નો યુઝ થાય. તો ઇનફમાં પણ અલગ કરતા આપ્યો હોય તો ફોર નો યુઝ કરવાનો છે. ફોર પછી જો કર્તા તરીકે સર્વનામ હોય તો તેનો કર્મ વિભક્તિનું રૂપ લેવાય. જેવું મેં ટુ માં કીધું હતું એવી જ રીતે કરતા આઈ હોય તો ફોર મી લેવાય. કરતા વી હોય તો ફોર અસ લેવાય. કરતા હી હોય તો ફોર હિમ લેવાય. કરતા યુ હોય તો ફોર યુ. કરતા સી હોય તો ફોર હર. અને ધે કરતા હોય તો ફોર ધેમ. એ સિવાયનું કોઈ પણ કરતા હોય સર્વનામ સિવાયનું તો એ જે કરતા હોય એ લેવાનું છે અને સાથે ટુ વાળું ક્રિયાપદ. તો આટલું આપણે રિઝલ્ટ ફંક્શન માટે યાદ રાખવાનું, રાઈટ. તો હવે એને ધ્યાનમાં રાખીને આપણે સેન્ટેન્સ જોઈએ. 38 નંબરમાં જોઈએ. એ ઓપ્શનમાં આપ્યું છે હી ઇઝ સો ઓલ્ડ ધેટ. તે એટલો બધો ઘરડો છે કે હી કેન વોક અ માઇલ. તે 1 માઇલ ચાલી શકે. તો ખરેખર આપણે શું કહેવું જોઈએ? તે એટલો બધો ઘરડો છે કે તે 1 માઇલ પણ ચાલી શકતો નથી. રાઈટ. તો નકાર હોવું જોઈએ, એ નકાર આપણે આપ્યું નથી. બી માં જોઈએ હી ઇઝ સો ઓલ્ડ ધેટ. સો ધેટ ની વચ્ચે વિશેષણ આવે છે ઓલ્ડ. હી કુડ નોટ વોક અ માઇલ. આગળ શરૂઆતમાં જો હી સાથે ઇઝ આપ્યું અને ધેટ પછી હી કુડ નોટ ભૂતકાળ આપ્યું છે તો બંને કાળ જુદા હોય નહીં, તો એ આપણે લેવાય નહીં. સી માં હી ઇઝ સો ઓલ્ડ ધેટ હી કેન નોટ વોક અ માઇલ. એટલો બધો ઘરડો છે કે તે 1 માઇલ પણ ચાલી શકતો નથી. તો આવું આપણે કહી શકીએ. છતાં ડી જોઈ લઈએ. હી વોઝ સો ઓલ્ડ ધેટ. તે એટલો બધો ઘરડો હતો કે હી કેન નોટ વોક અ માઇલ. અહીં હી પછી કેન આપ્યું છે અને આગળ હી સાથે વોઝ ભૂતકાળ છે
તો એ ભૂતકાળ અને વર્તમાન કાળ જુદા જુદા કાળ ચાલે નહીં. તો આપણે ત્યાં આન્સર તરીકે સી ઓપ્શન લેવાય. He is so old that he cannot walk a mile. 39 નંબરમાં જો આપ્યું છે મિસિસ મહેતા વોઝ ટુ ઇલ, એટલે કે મિસિસ મહેતા એટલી બધી બીમાર હતી કે નોટ ટુ અટેન્ડ ધ મીટિંગ. હવે મેં તમને કીધું હતું કે TOO નો યુઝ થાય ત્યારે ટુ ની અંદર નકાર નોટ આવી જાય, એટલે ટુ વાળા વાક્યમાં નોટ આવશે નહીં, એટલે આન્સર ન લેવાય. બી, મિસિસ મહેતા વોઝ ટુ ઇલ, એટલે કે મિસિસ મહેતા એટલી બધી બીમાર હતી કે ટુ અટેન્ડ ધ મીટિંગ, મીટિંગમાં હાજરી આપી શકતી ન હતી. નકાર નોટ TOO માં આવી જાય છે, તો આન્સર તરીકે લઈ શકાય એવું છે. છતાં સીડી જોઈ લઈએ. સીમાં છે મિસિસ મહેતા વોઝ સો ઇલ ધેટ શી કુડ અટેન્ડ ધ મીટિંગ. મિસિસ મહેતા એટલી બધી બીમાર હતી કે તેણે મીટિંગમાં હાજરી આપી શકી. નકાર નથી જોવો ધેટ પછી, એટલે ન લેવાય. બીમાં મિસિસ મહેતા વોઝ સો ઇલ ધેટ શી કેન અટેન્ડ ધ મીટિંગ. તો મિસિસ મહેતા એટલી બધી બીમાર હતી કે તેની મીટિંગમાં હાજરી આપી શકે છે. તો આવું પણ ન કહેવાય, કારણ કે આગળ ભૂતકાળ છે ને બીજામાં કેન છે અને અર્થ પણ બરાબર નથી. તો અહીં આપણો યોગ્ય આન્સર છે બી ઓપ્શન, મિસિસ મહેતા વોઝ ટુ ઇલ ટુ અટેન્ડ ધ મીટિંગ. 40 નંબર જોઈએ. આપ્યું છે મિસ્ટર જોશી ઇઝ સચ અ બિઝી મેન ધેટ. અહીં સચ ધેટ થી વાક્ય આપ્યું છે. સચ ધેટ એટલે કેવું કે. તો મિસ્ટર જોશી એવા એક વ્યસ્ત વ્યક્તિ છે કે he could not give you time, તે તમને સમય આપી શકતા ન હતા. આગળ આપણે મિસ્ટર જોશી સાથે ઇઝ વર્તમાન કાળ આપ્યું છે, ધેટ પછી he સાથે could ભૂતકાળ છે, તો એ લેવાય નહીં. બી માં જોઈએ. મિસ્ટર જોશી વોઝ સચ અ બિઝી મેન ધેટ he cannot give you time. મિસ્ટર જોશી એવા વ્યસ્ત વ્યક્તિ છે કે તે તમને સમય આપી શકતા નથી. તો અહીં સચ ધેટ આપ્યું છે. મિસ્ટર જોશી સાથે વોઝ ભૂતકાળ છે અને ધેટ પછી કેન વર્તમાન કાળ છે, એટલે એ પણ લેવાય નહીં. સી, મિસ્ટર જોશી ઇઝ સચ અ બિઝી મેન ધેટ he can give you time. આનો અર્થ એવો થાય કે શ્રીમાન જોશી એક એવા વ્યસ્ત વ્યક્તિ છે કે તે તમને સમય આપી શકે. ખરેખર શું કહેવાય? સમય આપી શકતા નથી. ડી જોઈએ. મિસ્ટર જોશી ઇઝ સચ અ બિઝી મેન ધેટ he cannot give you time. મિસ્ટર જોશી પછી ઇઝ વર્તમાન કાળ છે, સચ ધેટ છે, ધેટ પછી he સાથે કેનોટ વર્તમાન કાળ છે, બંને બાજુના કાળ સરખા છે, મિનિંગ પણ બરાબર છે. તો આપણે આન્સર તરીકે લાસ્ટ ઓપ્શન લેવાય, ડી ઓપ્શન. 41 જોઈએ. એમાં આપ્યું છે રામુ ઇઝ સ્ટ્રોંગ ઇનફ ટુ લિફ્ટ અ હેવી બેગ. ઇનફ હકારનો અર્થ ધરાવે છે. કહેવાનો મતલબ એ છે કે રામુ ઇઝ સ્ટ્રોંગ ઇનફ એટલે રામુ પૂરતા પ્રમાણમાં મજબૂત કે શક્તિશાળી છે. કઈ બાબતમાં? તો કે ટુ લિફ્ટ અ હેવી બેગ, એટલે કે તે ભારે બેગ ઊંચકી શકે છે. ઇનફ પછી ટુ વાળું રૂપ આવે, એ પણ આપણે આપ્યું છે. વાક્ય રચનાની દ્રષ્ટિએ સાચું છે, છતાં જોઈ લઈએ બી સી ડી. બી માં છે રામુ ઇઝ ઇનફ સ્ટ્રોંગ. હવે એક બીજી બાબત પણ યાદ રાખવાની છે કે ઇનફ પહેલા વિશેષણ આવે, અહીં ઇનફ પછી વિશેષણ આપ્યું છે, એટલે વાક્ય રચનાની દ્રષ્ટિએ સાચું નથી. આ બાબત ખાસ યાદ રાખજો. તો ઇનફ પહેલા વિશેષણ આવે, સ્ટ્રોંગ વિશેષણ કહેવાય, તો બી ઓપ્શન આપણે લેવાય નહીં. સી માં જોઈએ. રામુ ઇઝ સ્ટ્રોંગ ઇનફ નોટ ટુ લિફ્ટ અ હેવી બેગ. તો અહીં ઇનફ પછી જે નોટ આપ્યું છે એ ન લેવાય, સીધું ટુ વાળું રૂપ આવે ઇનફ પછી, તો એ વાક્યની દ્રષ્ટિએ ખોટું વાક્ય છે, તો એ નહીં લઈએ. ડી માં જોઈએ. રામુ વોઝ સ્ટ્રોંગ ઇનફ નોટ ટુ લિફ્ટ અ હેવી બેગ. તો અહીં ઇનફ પછી નોટ આપ્યું છે, એ પણ આપણે નહીં લઈએ. તો આપણો યોગ્ય આન્સર છે એ ઓપ્શન, રામુ ઇઝ સ્ટ્રોંગ ઇનફ ટુ લિફ્ટ અ હેવી બેગ. ત્યાર પછી 42 નંબરમાં જોઈએ આપણે. આપ્યું છે ધ ડે ઇઝ ટુ હોટ, એટલે કે દિવસ એટલો બધો ગરમ છે કે ફોર વી કેન નોટ ગો આઉટ, અમે બહાર જઈ શકતા નથી. મેં તમને કીધું હતું કે TOO સાથે કરતા અલગ હોય. કરતા અલગ મતલબ પહેલા વાક્યમાં ધ ડે કરતા છે
અને TOO પછી વી કરતા આવે છે તો એ અલગ કરતા કહેવાય. તો અલગ કરતા હોય ને સર્વનામ હોય તો એનું કર્મ વિભક્તિનું રૂપ આવે. આઈ હોય તો એનું ફોર મી થાય, વી હોય તો ફોર અસ થાય, એવું કીધું હતું. અહીં ફોર પછી વી નું અસ નથી, વી નું વી રહે છે એટલે એ લેવાય નહીં. બી, ધ ડે ઇઝ ટુ હોટ ફોર વી, અહીં પણ ફોર સાથે વી આપ્યું છે, અસ હોવું જોઈએ એટલે ના લેવાય. સી, ધ ડે ઇઝ ટુ હોટ ફોર અસ કુડ ગો આઉટ, હવે ત્યાં ફોર અસ પછી ટુ વાળું રૂપ આવે, સીધું કુડ આપ્યું છે એટલે એ લેવાય નહીં. અને ડી માં છે ધ ડે ઇઝ ટુ હોટ ફોર અસ ટુ ગો આઉટ, મતલબ આ દિવસ અમારા માટે એટલો બધો ગરમ છે અમે બહાર જઈ શકતા નથી. નકારનો અર્થ TOO માં આવી જાય છે. તો વાક્યની દ્રષ્ટિએ TOO પછી વિશેષણ અને અલગ કરતા જો સર્વનામ હોય તો એનું કર્મ વિભક્તિનું રૂપ એટલે કે ફોર અસ પણ આપણે આપ્યું છે અને ટુ વાળું ક્રિયાપદ આપ્યું છે. તો વાક્યના દ્રષ્ટિએ એકદમ સાચું વાક્ય છે. તો આપણે ત્યાં આન્સર તરીકે ડી ઓપ્શન લેવાય. તો ત્યાં આવશે ડી આન્સર. તો ચાલો આજે આપણે આટલું રાખીએ. This is sufficient for today. Remaining will be next time. Thank you very much and have a very nice day.